નદી કિનારે તરસ્યા આંબા ડુંગર ગામમાં પીવાના પાણી માટે વલખા મારતી મહિલાઓ। ડુંગરની તળેટીમાં આવેલ કોતરમાં પથ્થર તોડીને ખાડો ખોદી પાણી ભરવા મજબૂર। છોટાઉદેપુર જિલ્લાના રમણીય એવા આંબા ડુંગર ગામની મહિલાઓએ બે બેડા પાણી માટે વલખા મારી રહી છે અને ડુંગરાની તળેટીમાં આવેલા કોતરમાં પથ્થર તોડીને ખાડો ખોદી પાણી ભરવા મજબૂર બની। ગુજરાતની જીવાદોરીમાં નર્મદા હાફેશ્વરથી ગુજરાતમાં પ્રવેશ કરે છે અને આખા ગુજરાતને પાણી પૂરું પાડે છે, પરંતુ પ્રવેશ દ્વાર પાસે આવેલા આંબા ડુંગર ગામને માં નર્મદાનું પાણી નસીબ નથી થતું, જેને લઈને આંબા ડુંગર ગામની મહિલાઓને બે બેડા પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે અને ડુંગરાની તળેટીમાં આવેલા કોતરમાં પથ્થર તોડીને ખાડો ખોદી પાણી ભરવા મજબૂર બનવું પડ્યું છે। ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પાણી માટે પોકાર ઉઠી રહ્યો છે। અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારના ગામોની મહિલાઓને બે બેડા પાણી માટે વલખા મારવા મજબૂર બની છે। ત્યારે ગુજરાતની જીવાદોરીમાં નર્મદાના પ્રવેશ દ્વાર પાસે આવેલા અને રેર અર્થ જેથી મળી આવ્યું છે તેવા આંબા ડુંગર ગામની મહિલાઓ બે બેડા પાણી માટે રઝળપાટ કરવા મજબૂર બની છે અને ડુંગરની તળેટીમાં આવેલા કોતરમાં પથ્થર તોડીને ખાડો ખોદી બે બેડા પાણી ભરવા મજબૂર બની છે। ગામમાં સરકારની નળ સે જલ યોજના ફેલ જોવા મળી રહી છે।